127 વર્ષ પછી ભગવાન બુદ્ધના પવિત્ર પીપરવાહ અવશેષો જે ભારતના હતા એ ભારત પરત ફર્યા છે। તો કઈ રીતે ભારત જે છે એ આ હોંગકોંગમાં આ પવિત્ર અવશેષોની હરાજી થવાની હતી ત્યાંથી એ હરાજી બંધ કરાવીને આ પવિત્ર અવશેષો ભારત પરત લાવ્યું છે એ વાત આપણે જાણીએ। તો સૌથી પહેલા તો આ અવશેષો છે એ ઉત્તર પ્રદેશના પીપરવાહમાં ભગવાન બુદ્ધના રાખ, એમના હાડકાના ટુકડાઓ અને એની સાથે લગભગ 1800 આવા હીરા જડિત રત્નો, કિંમતી પથ્થરો અને હીરા જવેરાત આવેલા હતા જે 1898માં ખોદકામ દરમિયાન મળી આવેલા હતા। એ વખતના એક બ્રિટિશ વસાહતી એન્જિનિયર વિલિયમ કલાક્સન પેપેને અને 1878માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો ભારતીય ખજાના અધિનિયમ। એના હેઠળ બ્રિટિશ ક્રાઉન એટલે કે ઇંગ્લેન્ડની જે રાજાશાહી હતી એમણે આ શોધનો દાવો કર્યો। એના બાદ તેઓએ હાડકાના અવશેષો થાઈલેન્ડના રાજા ચુલાલોંગકોરને ભેટમાં આપ્યા। મોટા ભાગના રત્નો આશરે લગભગ 80% કલકત્તાના ભારતીય સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા અને જેણે ખોદકામ કર્યું હતું એ એન્જિનિયર પેપેને 20% ભાગ એટલે કે 5મો ભાગ રાખવાની મંજૂરી આપવામાં આવી। એમાંથી પેપેના પરિવારે કેટલાક રત્નો શ્રીલંકાના વિદ્વાન સાધુ પ્રિન્સ પ્રિજાંગ અને શ્રી સુભૂતિને દાનમાં આપ્યા હતા, જ્યાંથી અમુક રત્નો 2012માં થાઈલેન્ડના રતનવન મઠમાં ગયા હતા અને મે 2025માં હોંગકોંગમાં આ પેપેનો પરિવાર આ રત્નોની હરાજી કરવાનો હતો જે અમેરિકાની સોથેબી કંપની કરાવવાની હતી। પણ ભારત સરકારને જેવી ખબર પડી કે આ હરાજીમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર અવશેષો પણ છે તો તેઓએ આ હરાજી ઉપર રોક લગાવી અને આ જે કિંમતી રત્નો છે, આ અવશેષો છે એ ભારતીય સંસ્કૃતિ માટે અમૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વના ગણાવ્યા અને આપણા બૌદ્ધ ધર્મ માટે પણ ઊંડા જોડાણ સાથે દર્શાવ્યા અને હવે 127 વર્ષ બાદ તે ભારત પરત ફર્યા છે જે તમામ ભારતવાસીઓ માટે ગર્વની વાત છે। જય હિન્દ, જય ભારત।